સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા અંધજનોના શિક્ષણના મસીહા બ્રેલ લિપિના શોધક લુઈની 215મી જન્મ જયંતિ નિમિત્તે અંધજનો માટે વાંચન સ્પર્ધા હરીફાઈ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા અંધજનોના શિક્ષણના મસીહા બ્રેલ લિપિના શોધક લુઈની 215મી જન્મ જયંતિ નિમિત્તે અંધજનો માટે વાંચન સ્પર્ધા હરીફાઈ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્રાન્સના રહેવાસી લુઈસ બ્રેઇલ જન્મથી જ નેત્રહીન નહોતા, પરંતુ જ્યારે તેઓ ખૂબ નાના હતા ત્યારે એક અકસ્માતમાં તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી. લુઈસ બ્રેઇલના પિતા રેલે બ્રેઇલ શાહી ઘોડાઓ માટે કાઠી બનાવવાનું કામ કરતા હતા. પોતાની દ્રષ્ટિહીનતા છતાં બ્રેલે અકાદમિક રૂપે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને એક શિષ્યવૃત્તિ પર બ્લાઇન્ડ યુથ માટે રોયલ ઇન્સ્ટિટ્યૂટ ચાલ્યા ગયા. જ્યારે તે સંસ્થામાં અભ્યાસ કરી રહ્યા હતા, બ્રેલે દ્રષ્ટિહીન પીડિત લોકોને વાંચવા અને લખવામાં મદદ કરવા માટે એક સ્પર્શ કોડ વિકસિત કર્યું. પછી બ્રેલે ચાર્લ્સ બાર્બિયરની સૈન્ય ક્રિપ્ટોગ્રાફીથી પ્રેરિત એક નવી વિધિનું નિર્માણ કર્યું. 1824માં બ્રેલે પ્રથમ વખત પોતાનું કામ જાહેરમાં રજૂ કર્યું. થોડા વર્ષો પછી બ્રેલે એક પ્રોફેસર તરીકે સેવા આપી અને તેમના જીવનનો મોટો સમય સિસ્ટમનું વિસ્તરણ કરવામાં પ્રસાર કર્યો. બ્રેલે 1829માં પ્રથમ વખત સિસ્ટમ પ્રકાશિત કરી. આમ લુઈસ બ્રેઇલના જન્મદિવસે અંધજનો માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અંધજનોએ ભાગ લીધો હતો અને તેમને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અંધજનો માટે બપોરના જમવાની વ્યવસ્થા હિરેન વિનોદભાઈ શાહના સ્મરણાર્થે તથા શ્રી મિતેશભાઈ વિનોદભાઈ શાહ દેવગઢ બારિયા તરફથી અલ્પાહાર તથા ઇનામની વ્યવસ્થા કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અરવિંદભાઈ પટેલ વાકડ સમાજના પ્રમુખ આવ્યા હતા. આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટ દ્વારા લુઈ બ્રેઇલના જન્મદિવસ નિમિત્તે 215 વાંચન હરીફાઈનું આયોજન કર્યું છે. 35 સ્પર્ધકોએ તેમાં ભાગ લીધો છે. રોકડ ઇનામ પ્રથમ 1000, બીજું 500 અને ત્રીજું 250 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. ઉપરાંત નિર્ણાયકોને પણ ગિફ્ટ. આ સ્પર્ધા અહીંયા હનુમાનવાડી દ્વારા સેવામાં આપવામાં આવી છે, સરદાર ભવનનો ખાંચો. ત્યારબાદ અમે લંચની પણ વ્યવસ્થા કરી છે. વિવિધ કાર્યક્રમો દ્વારા આવું સમાજને અમે પ્રેરણા આપીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ કાર્યક્રમમાં અમને સહયોગ આપે. ઉત્તરાયણ વખતે ચીકી વિતરણ, અન્ન વિતરણ, ત્યારબાદ ધાર્મિક પ્રવાસો, ઉપરાંત નિઃશુલ્ક દવાઓની વ્યવસ્થા અમે કરીએ છીએ. આભાર. આજનો જે કાર્યક્રમ છે એ દ્રષ્ટિહીનોના જે બ્રેલ લિપિ છે, બ્રેલ લિપિના સંશોધક સ્વર્ગસ્થ લુઈ બ્રેઇલના જન્મદિવસ નિમિત્તે રીડિંગ સ્પર્ધાનો કાર્યક્રમ નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા ના સંયુક્ત ઉપક્રમે અહીંયા યોજવામાં આવેલો છે અને લુઈ બ્રેઇલને શ્રદ્ધાંજલિ રૂપે આ કાર્યક્રમનું આજે આયોજન કરેલું છે. એમાં સ્પર્ધકોએ લગભગ 35 જેટલા સ્પર્ધકોએ અહીંયા ભાગ લીધેલો છે. એટલે 35 સ્પર્ધકો અહીંયા ઉપસ્થિત છે. હા, એમાં વિનરને 2 નિર્ણાયક છે. હું ભરવાડ દાનાભાઈ અને હસમુખભાઈ ભટ્ટ, એ 2 જે નિર્ણય આપશે, જે વાંચશે, જે ઉત્તમ વાંચશે, જે સારી રીતે વાંચી શકશે, એમને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપવામાં આવશે. હા, તમારું નામ? મારું નામ દાનાભાઈ એલ ભરવાડ.